માતાજીને જય સામનું બધાને આજ આપણે બનાવીશું ગ્રેવીવાળા સૈણા. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીએ. હવે આપણે સૈણા બાફા પાણી મૂકી દીધું છે, એટલું છે. હવે આપણે પાણીને ઘડીક ગરમ થવા દઈએ. હવે આપણે સૈણા નાખી દીધા છે. હવે એમાં આપણે મીઠું નાખી દેવું થોડુંક. હવે એને આપણે 2-3 વિસલ વાગવા દેવું. હા, આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દેવું. હવે આપણે એક ડુંગળી લઈ લીધી છે મોટી, એને ખમણી નાખ્યું. જો તમે ડુંગળી ખાતા હોય તો નાખવાની, નકર એમ નમે આપણે બનાવી કે પણ આમાં તો ડુંગળીથી મજા આવે છેણા વગેરે, એટલે આપણે એક ડુંગળી ખમણી લેવી. હવે એમાં આપણે નાખવાના છે ટમેટા, એને પણ આપણે ખમણી લઈએ. આ રીતના ટમેટાને આપણે ખમણી લેવાનું. કારણ કે આ ડુંગળી ટમેટાની ગ્રેવીથી સૈણા વઘારેલા સારા થાય છે. પાછું આપણે 1-2 ટમેટા નાખી દેવું ને એક નાની ડુંગળી. તમારી પાસે કટર હોય તો તમે કટરથી કાઢી નાખો છો, કાઢી શકો. પણ અમારી પાસે તો આ ખમણી છે, તો એનાથી અમે ટમેટા ખમણીએ છીએ, ડુંગળી એનાથી ખમણી નાખી. હવે આપણા સૈણા બફાઈ ગયા છે. આ રીતના જોઈ લો, આ રીતના આપણા સૈણા બફાઈ ગયા છે મસ્ત. હવે આપણે એને વઘારી નાખવાના છે હમણાં. આ રીતના સૈણા થઈ જવા જોઈએ આપણે 2 સીટી મારીને. આ રીતના પાકા બફાઈ જાય, આ શેપાઈ જાય આ રીતના, એટલે આપણે સમજી લેવાનું કે આપણા સૈણા બફાઈ ગયા. અને તમે મેં 5 થી 6 કલાક અગાઉ પલાળી દીધા હતા સૈણાને. હંમેશા સૈણાનું ગ્રેવીવાળા સૈણા બનાવો, મસાલાવાળા સૈણા બનાવો તો પહેલાં 5 થી 6 કલાક અગાઉ પલાળી દેવાના, અને પછી 1-2 સીટી કરી નાખવાની, એટલે આપણા સૈણા હાવ બફાઈ જાય આ રીતના. હવે આપણે તેલ મૂકી દીધું છે સૈણા વઘારવા માટે. હવે આપણે તેલને ગરમ થવા દઈએ. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે ડુંગળી ટમેટાની ગ્રેવી નાખી દઈએ. આ રીતનું આપણે હલાવી લેવું. હવે આપણે એને સડવા દેવું ગ્રેવીને. હવે આપણે ગ્રેવી પાકવા આવી ગઈ છે, ઘડીક પાકવા દઈએ. હવે આપણે ગ્રેવી સડી ગઈ છે. હવે આપણે એમ નાખી દેવું હળદર,
પછી નાખી દેવું ધાણા જીરું, પછી નાખી દેવું હિંગ, અને પછી નાખી દેવું આપણે કાશ્મીરી મરચું. હવે આપણે બધું નાખી દીધું છે. હવે એમાં થોડુંક પાણી આપણે એડ કરી દેવું એટલે આપણા મસાલા પાકી જાય, નકર આપણું મરચું ને બધું બળી જાય. થોડુંક પાણી એડ કરી દેવાનું આમાં. હવે આપણે ગ્રેવી પાકવા આવી ગઈ છે. એમાં આપણે કોથમરી નાખી દેવું. એમાં હવે આપણે છીણે આપણા એડ કરી દેવું. પછી આને મિક્સ કરી લેવાનું આ રીતના. અને હવે આપણે એમાં નાખી દેવું મીઠું. મીઠું આપણે પહેલાં નહોતું નાખ્યું, નકર આપણે પછી ખબર ન પડે કેટલું નાખવું. એટલે આ બધું નાખીને પછી મીઠું નાખીએ એટલે આપણું ખારું ન થાય. આ રીતનું મીઠું નાખીને મિક્સ કરી નાખવાનું. હવે આપણા ગ્રેવીવાળા છેણા કમ્પ્લીટ છે. આ રીતના જોઈ લેજો. આવા આપણા ગ્રેવીવાળા છેણા થઈ ગયા છે કમ્પ્લીટ આ રીતના. અને હવે આપણે એને ઉપરથી કોથમરી થોડીક નાખી દેવું પાછા. હવે આપણા ગ્રેવીવાળા છેણા તૈયાર છે. આ કોથમરી નાખી દીધી ઉપરથી થોડીક. જોઈ શકો છો તમે, આ ગ્રેવીવાળા છેણા તૈયાર છે.